ડીસા બ્લાસ્ટ કેસમાં તપાસના ધમધમાટ વચ્ચે હૈયું હચમચાવી નાખે એવા દ્રશ્યો સામે આવ્યા। લાશોના ઢગલા, એમ્બ્યુલન્સના ખડકલા અને પરિવારજનોનું હૈયાફાટ રુદન। બનાસકાંઠાના ડીસામાં થયેલા બ્લાસ્ટ બાદની અત્યંત બળતરા કરાવતી તસવીરો છે। સવારે ડીસા બ્લાસ્ટના મૃતકોના મૃતદેહને માદરે વતન પહોંચાડવા રવાના કરવામાં આવ્યા ત્યારે સર્જાયેલા દ્રશ્યો હચમચાવી નાખે એવા હતા। રાત્રે મૃતકોના પરિવારજનો પહોંચ્યા હતા અને મૃતદેહોની ઓળખ કરવામાં આવી। ત્યારબાદ અલગ અલગ વાહનોમાં મૃતકોને વતન પહોંચાડવા માટે વાહનો રવાના થયા। મૃતદેહોને એમ્બ્યુલન્સથી મધ્યપ્રદેશ તેમના વતન મોકલવામાં આવ્યા, જેના માટે 20થી વધારે એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરાઈ હતી। મધ્યપ્રદેશથી મૃતકોના પરિવારજનો મૃતદેહ સ્વીકારવા ડીસા પહોંચ્યા હતા। સ્વજનો જ્યારે પહોંચ્યા ત્યારે લાશોને ઢગલા જોઈને તેઓ હૈયાફાટ રુદન રોકી ન શક્યા। ભલભલાને કંપાવી નાખે એવા દ્રશ્યો સર્જાયા। આ દ્રશ્યો જોઈને મૃતકોના સંબંધીઓ ચોધાર આંસુએ રડી પડ્યા। આવા કરુણ દ્રશ્યો વચ્ચે ડીસા બ્લાસ્ટ કેસના આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું બહાર આવ્યું છે। બ્લાસ્ટ કેસના મુખ્ય આરોપી દીપક સટોડિયો નીકળ્યો છે। અગાઉ IPL 2024 મેચમાં સટ્ટો રમતા ઝોન 2 LCBએ ધરપકડ કરી હતી। આરોપી દીપક મોહનાની સ્ટેડિયમમાં બેઠા બેઠા સટ્ટો રમતા પકડાયો હોવાનું ખુલ્યું છે। બનાસકાંઠામાં ફેક્ટરી દુર્ઘટનાની તપાસ માટે સરકારે ઉચ્ચ સ્તરીય સમિતિ બનાવી। બનાસકાંઠાના ડીસામાં બનેલી ઘટનાને લઈને સરકાર એક્શન મોડમાં આવી છે અને આ સમગ્ર ઘટનાની તપાસ માટે સરકારે ઉચ્ચ સ્તરીય સમિતિ બનાવી છે। રાજ્ય સરકારે આ ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ માટે 4 સભ્યોની ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે। IAS ભાવિન પંડ્યાની અધ્યક્ષતામાં સમિતિની રચના કરાઈ અને IPS વિશાલ કુમાર વાઘેલા, FSLના ડિરેક્ટર HP સંઘવી, માર્ગ મકાનના એન્જિનિયર JA ગાંધી સમિતિના સભ્ય બનાવાયા છે। આ સમિતિ 15 દિવસમાં પોતાનો તપાસ રિપોર્ટ સરકારને સોંપશે। સમિતિ ફેક્ટરીમાં સુરક્ષાના માપદંડો અને નિયમોનું પાલન થયું કે નહીં, એક્સપ્લોઝિવ એક્ટ 1884 અને એક્ટ 2008ના નિયમ મુજબ કામગીરી થઈ કે નહીં, અકસ્માત માટે જવાબદાર કોણ છે અને વહીવટીતંત્રની ભૂમિકા શું હતી, મજૂરો માટે કાયદા અનુસાર જોગવાઈઓ રાખવામાં આવી હતી કે નહીં, ફેક્ટરીમાં ઓટોમેટિક સલામતી પ્રણાલીઓ અમલમાં હતી કે નહીં, તે પ્રકારના તમામ મુદ્દાઓ પર તપાસ કરશે। આ દુર્ઘટનાની સર્વગ્રાહી તપાસ માટે સ્થાનિક પ્રશાસન, પોલીસ તંત્ર અને અન્ય સંસ્થાઓને સંપૂર્ણ સહકાર આપવા સૂચના આપવામાં આવી છે। મુખ્યમંત્રીએ પણ આ ઘટના પર ગંભીર નોંધ લઈને જવાબદાર અધિકારીઓને તાકીદ કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે। અમદાવાદમાં શ્વાન બાબતે બબાલ થઈ પરિવારે વૃદ્ધને લાકડીથી ફટકાર્યા। પાળેલા શ્વાનની સોસાયટીની બાજુમાં શૌચક્રિયા ન કરાવવા રહીશોએ ટકોર કરી। આ વાતનું યુવકને એટલું લાગી આવ્યું કે તેનો આખો પરિવાર 60-70 વર્ષના એક દાદા પર લાકડીઓ ફટકારવા લાગ્યો। ગાળો આપી અને ફરી ટકોર કરશો તો મારી નાખીશું એવી ધમકી આપી। પહેલા જુઓ શ્વાન માલિકની દાદાગીરી। દ્રશ્યો અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારના છે, જ્યાં એક પરિવારે રીતસર આતંક મચાવ્યો હોય તેવા આરોપ લાગ્યા છે। લુક્કાગીરીની હદ વટાવતા આખો પરિવાર સોસાયટીના રહીશોને ધમકાવા લાગ્યો અને ગાળો આપી। સોસાયટીના લોકોએ વિનંતી કરી કે તે તમારો શ્વાન અહીં શૌચક્રિયા કરે છે, પછી ત્યાં અમારા બાળકો રમતા હોય છે, બીમાર પડે છે, જેના જવાબમાં લુક્કાગીરી કરનાર પરિવારે કહ્યું કે તો તમારા છોકરાને ત્યાં રમવા ન જવા દો। ત્યાં સુધી ડંફાસ મારી કે પોલીસ તમારા માટે છે, મને પોલીસથી કોઈ ફરક નથી પડતો। આખા પરિવારે ભેગા થઈને સોસાયટીને ખૂબ ધમકાવી। આ સાથે જ કહ્યું કે કાલે પણ શ્વાનને અહીં જ શૌચક્રિયા કરાવશે, કોઈ કંઈ બોલશે તો મારીને તોડી નાખીશું। દાદાગીરી કરીને ભયનો માહોલ પેદા કરનારા પરિવાર વિરુદ્ધ સોસાયટીવાળા રાત્રે જ કૃષ્ણનગર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા પહોંચી ગયા, પરંતુ પોલીસે 5 કલાક સુધી FIRની કોપી ન આપી હોવાનો પણ આરોપ લગાવ્યો છે। હજુ પણ અસામાજિક તત્વો સુધરવાનું નામ નથી લેતા। ક્યાંક જોખમી સ્ટન્ટ તો ક્યાંક દાદાગીરીની ઘટના બની। અસામાજિક તત્વો સામે પોલીસનો 100 કલાકનો એક્શન પ્લાન પૂર્ણ થયો છે, પરંતુ કેટલાક અસામાજિક તત્વો સુધરવાનું નામ જ નથી લેતા। ગોધરામાં જાહેરમાં છરી સાથે રોફ જમાવતા અસામાજિક તત્વો એવા બુટલેગરને પોલીસે કાયદાના પાઠ ભણાવ્યા છે। અહેવાલ બાદ આખરે સુરત પોલીસે વાયરલ વિડીયોમાં દેખાતા આરોપીને દબોચી લીધો છે। તાજેતરના ગોધરામાં હાથમાં બે રેમ્બો ચપ્પુ લઈ જાહેરમાં દાદાગીરી કરતા એક અસામાજિક તત્વનો વિડીયો વાયરલ થયો હતો। રાજા નામનો આ બુટલેગર જાહેરમાં છરી લઈને એક વ્યક્તિને ધમકી આપતો દેખાઈ રહ્યો હતો। જોખમી સ્ટન્ટનો વલસાડથી વધુ એક વિડીયો વાયરલ થયો। દાવા પ્રમાણે આ વિડીયો અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પરનો છે, જેમાં જોઈ શકાય છે કે પૂરપાટ ઝડપે દોડતી કારમાં એક યુવક જોખમી રીતે સ્ટન્ટ કરીને સીન સપાટા કર્યા હતા। યુવક સનરૂફમાંથી બહાર નીકળ્યો હતો અને ત્યારબાદ કાર ઉપર બેસીને જોખમી રીતે સ્ટન્ટ કરી રહ્યો હતો। આ વિડીયો વાયરલ થતાં જ પોલીસ એક્શનમાં આવી હતી અને યુવકની શોધખોળ ચાલુ કરી છે। સુરતની સચિન GIDC વિસ્તારના ATM તોડીને ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો। ટ્રાફિકથી સતત ધમધમતા રહેલા વિશાલનગર પાસે આવેલ એક ATMને તસ્કરે નિશાન બનાવ્યું। GIDC વિસ્તારમાં ATM તોડી ચોરીનો આ પ્રયાસ CCTV કેમેરામાં કેદ થયો, જેમાં જોઈ શકાય છે કે એક યુવક ATM તોડી ચોરીનો પ્રયાસ કરી રહ્યો છે। આ બનાવને પગલે પોલીસે CCTVના આધારે તપાસ હાથ ધરી હતી। અંતે ધુલિયાના સ્વપ્નિલ નામના યુવકની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।
અમદાવાદમાં બજરંગ દળના કાર્યકર્તાઓની દાદાગીરી એએમસી પૂર્વ ઝોન ઓફિસમાં ખાતે દાદાગીરી કરવામાં આવી છે. એસ્ટેટ વિભાગ દ્વારા જાહેર રસ્તા પરથી દૂર કરાયા હતા પોસ્ટર. રામનવમીના બજરંગ દળ અને વીએચપીએ લગાવ્યા હતા પોસ્ટર. એસ્ટેટ વિભાગ જાહેર રસ્તા પરથી દૂર કરી રહી હતી પોસ્ટર. એએમસીની કામગીરીથી નારાજ થઈ કર્યો હતો હલ્લાબોલ. હલ્લાબોલમાં એક કર્મચારી ઈજા થઈ હોવાની પ્રાથમિક જાણકારી છે. આખરે પોલીસ દ્વારા મધ્યસ્થી કરતા મામલો થાળે પડ્યો. ભરૂચમાં ટેન્કરમાં લાગી ભીષણ આગ, તો રાજકોટમાં એક ફેક્ટરીમાં આગ મામલે મોટો ઘટસ્ફોટ થયો. રસ્તા પર ભરભર સળગી રહેલા ટ્રકના આ દ્રશ્યો ભરૂચના અંકલેશ્વર નજીકના છે. ટેન્કર અંકલેશ્વર નજીક પહોંચતા જ કેબિનમાં અચાનક આગ ભભૂકી. ટોલ પ્લાઝા નજીક ટેન્કરમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ. ટેન્કરની કેબિનમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું. જોકે ટેન્કર ડ્રાઈવરની સતર્કતાને કારણે તેનો જીવ બચી ગયો. બીજી તરફ ફાયરની ટીમે પણ આગ પર કાબુ મેળવ્યો. આ તરફ રાજકોટની જેકે કોટેજ ફેક્ટરીમાં આગ મામલે મોટો ઘટસ્ફોટ થયો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે રૂડાની મંજૂરી વગર જ ફેક્ટરી ધમધમતી હતી. જીપીસીબી પાસેથી મંજૂરી વગર બાંધકામ ખડકી દેવાયું હતું. આ મામલે રૂડાના ચીફ એક્ઝિક્યુટિવે જણાવ્યું કે 2007માં ઔદ્યોગિક એકમો માટે પ્લોટનો રૂડામાંથી લેઆઉટ મંજૂર કરાવેલી હતી અને બાંધકામ મંજૂરી કે એનઓસી મેળવવા માટેની કોઈ પ્રક્રિયા કરવામાં આવી નથી. વડોદરાના વાઘોડિયામાં લાગેલી આગમાં પણ નવો વળાંક આવ્યો. ચોરી કરવા આવેલા ઇસમે ચોરી કર્યા પછી દુકાનમાં લગાવી આગ, જેનો ખુલાસો થયો. દુકાનની કાચની બારી તોડી અને દુકાનમાં પ્રવેશી ચોરી કરી હતી. છત ફાડીને ઘરમાં ઘૂસ્યો સાવજ. અમરેલીમાં પરિવાર અને ગ્રામજનો ફફડી ઉઠ્યા. સાવજ ઘરમાં ઘૂસતા જ પરિવાર આખો ટેન્શનમાં. સાવજને ઘરમાં જોઈને પરિવારના ધબકારા વધી ગયા. આ ઘટના બની અમરેલીમાં. જો તમારા ઘરમાં જંગલનો રાજા સિંહ આવી ચડે તો વાત વિચારીને રૂવાડા જ ઊભા કરી દે તેવા છે. પરંતુ અમરેલીમાં તો એક મકાન માલિક માટે આ વાત સાચી સાબિત થઈ. રાજુલાના કુવાયા ગામમાં એક ઘરમાં સિંહ ઘૂસી આવ્યો. મોડી રાત્રે મકાનની છત પરથી સિંહે ઘરમાં પ્રવેશ કર્યો. સાવજની ઘરમાં એન્ટ્રીથી ભારે અફરાતફરીનો માહોલ છવાયો. ઘરના સભ્યોને ખ્યાલ આવ્યો કે સિંહ આવ્યો છે તો ટોર્ચ મારીને લોકોએ પુષ્ટિ પણ કરી. જ્યારે ટોર્ચ મારી ત્યારે સિંહ દેખાતા લોકોના પગ પણ ધ્રુજવા લાગ્યા. સ્થાનિકોએ સાથે મળીને હાકલા અને પડકારા કરતા સિંહ રહેણાંક મકાનની બહાર નીકળી ગયો. સાવજે કોઈ વ્યક્તિ ઉપર હુમલાનો પ્રયાસ ન કરતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો. તે બાદ સ્થાનિક લોકોએ સિંહને દૂર ખસેડવા માટેનો પણ પ્રયાસ કર્યો હતો. ખેડામાં વૃદ્ધને બંધક બનાવીને લૂંટનો બનાવ. 2 લાખ ઉપરાંતનો મુદ્દામાલ લૂંટી લૂંટારૂ ફરાર.